હા, શું 7 વાર માફ કરું? હા 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 હા, 70 ગણી 7 વાર એટલે 449, 490. આ પ્રભુએ કહ્યું. કેમ? તારા ભાઈને કેમ કર? બિકોઝ ઓફ લવ. એણે આપણને કેટલું માફ કર્યું? જે એને ઘણું માફ થયું છે તે ઘણો પ્રેમ બતાવે છે. તો લવ જે છે તે આપણને માફ કરે છે. શું કરે છે? જા મારા દીકરા, જા મારી દીકરી, મને તારા માટે હવે કંઈ નથી, હું તને ક્ષમા આપું. તો ન કેવળ ઉતરી આવ્યો, ન કેવળ બલિદાન આપ્યું, પણ ક્ષમા આપી. ઇટ ઇઝ નોટ ઓર્ડિનરી થિંગ, સામાન્ય વાત નથી. ક્ષમા આપી છે આપણને. શું તમે રિયલાઇઝ કર્યું? શું આપણે રિયલાઇઝ કર્યું? મારા કેટલા બધા પાપ માફ કરી દીધા, કંઈ પણ બાકી નહીં રાખ્યા. યસ યસ, માફ કરી દીધા, કંઈ પણ બાકી નહીં, એક પણ નહીં. આપણે જો પોતે વિચારીએ, મને તમારા વિશે ખબર નથી, પણ જો હું મારા વિશે વિચાર કરું તો મને ખબર પડે ને હું જાણું છું કે હાઉ બિગ સિનર આઈ એમ. હું કેટલો મહાન પાપી છું તો મને ખબર છે. માટે પાઉલ કહે છે, સગળા પાપીઓમાં હું મુખ્ય, અમે ચીફ સિનર, હું મુખ્ય પાપી છું. એણે મારા બધા પાપ માફ કર્યા. જેઓને આ સભાનતા છે, જેઓને ખબર છે મારા હૃદયમાં, મારા ગુપ્તતામાં, અંધારાની અંદર પાછલા વર્ષોમાં, અને મેં કેટલા પાપો કર્યા, કેટલા પાપ મારાથી થાય છે, ઇન ધ ફ્યુચર કેટલા થશે આઈ ડોન્ટ નો, બધા માફ કર્યા. થઈ ગયા તે, થશે તે, ઓલ. શું કર્યું? તેણે આપણને માફી આપી. ફોર્થ, તેણે આપણો સ્વીકાર કર્યો. શું કર્યું છે? એણે આપણો સ્વીકાર કર્યો છે. માફ કરીને એમને કીધું તમે તમારા ઘરે, હું મારા ઘરે. નો, એક્સેપ્ટ. શું કર્યું? સ્વીકાર કરીએ. તમને જો ખબર હોય, એક્સેપ્ટ જો પ્રભુ આપણે નહીં કરે ને, સ્વીકારે નહીં ને, તો બી આપણે નરકમાં જવું પડે. યુ નો દેટ? તો પણ આપણે નરકમાં જવું. એ આપણને સ્વીકારે છે. ક્યાં? ઇન ધ હેવન. ક્યાં? સ્વર્ગમાં. આપણે ગીત ગાતા હતા ને, સ્वर्ग का द्वार खोल दिया, मंडली में लाया मुझे, मिराज बनाया मुझे, खोला स्वर्ग का द्वार. એ ગાયું ને ગીત છેલ્લે આપણે, ઈસુ તુને કિયા પ્યાર. એમાં ઓપન હેવન. આપણા માટે છે સ્વર્ગ? છે આપણા માટે સ્વર્ગ? હું તો માનું છું મારા માટે નથી. આઈ એમ નોટ ફોર ધ હેવન, આઈ એમ ફોર ધ હેલ. ઓપન હેવન. આપણો કાં શું છે? સ્વીકાર કરીએ છે. સ્વીકાર. થોડાક સમયના માટે રાઉન્ડ મારીને આવી જજો પાછા. ઘણા